બૂટ લઈ જાવ 700 ની એક જોડી. આવા કાક શૂઝ છે. મેં જ લીધા મેં. હા, હાથે લીધા. તે હાથે જ નથી લીધા નથી મેં. હા, તે હાથે તો લીધા, પૈસા હાથે દીધા હતા. તો કેમ છો મારા કલેજાઓ? જય માતાજી. દ્વારકાધીશ તો આવી ગયો છું પાછો ઘરે. નાઈ જોઈને જમી કાઢવી લીધું. અત્યારે બહુ મોડું થઈ ગયું, 7 વાગી ગયા, આરતીનો સમય થઈ ગયો, અડધે શરૂ થઈ ગયું. મારા મેડમ હોતા હતા જગાડાઈને જો તૈયાર થાય છે ને મમ્મી અમે રસોઈ કરવાની તૈયારી કરે છે. કાકાળો મમ્મીના ફોનમાં ફોન વાગ્યો અને મમ્મીના ફોનમાં રંભાબાનો ફોન આવી ગયો છે. તો મમ્મીના ઘડીક તો ફોન નહીં દઈએ કેમ કે મમ્મી થોડાક બિઝી છે. તો વાત કર લઉં અને નજર ઉતારે છે. મજા બગડી ગઈ બે જા મમ્મી બોલાવે. સારું હાલો ત્યાં લગીને તમે કન્ટિન્યુ લો, પછી મળીએ. હા બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો હું પણ મજામાં જ છું. તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તાનું કરી લીધું, સાવન કામે એટલે હું નાસ્તો નથી કરતી. હું કોઈ દી નાસ્તો જ નથી કરતી. સાવાને નાસ્તો કર્યો હું નહીં. હું કાંઈ ચાય નથી પીતી. કોક જ વાર પીવું, કારક મન છું ને તો જ પીવું, તો ચાય નથી પીતી. તો તમે બધા નાસ્તો તો કરતા દઈશું. મને નાસ્તો કરવાનું શરૂ કરવું પડશે મારે. પતલી થઈ જાય હાવ. હું કોઈથી કરતી જ નથી, મમ્મીને ઘરે ન કરતી. અમારે કોઈ ટેવ જ નથી નાસ્તો કરવાની. સાવને તો પહેલાં નાસ્તો જોડે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. કામ તો કરી નાખ્યું છે બધું. આજ નાઈ ધોઈને ફ્રેશ થશે, જે માથું ધોયું. આજ રવિવાર છે તો કન્ટિન્યુ રહેજો. ને અત્યારે રસોઈ બનાવી નાખી, ત્યાં સુધી જો કન્ટિન્યુ, પછી મળીએ. રસોઈ બનાવી નાખી છે અને જમવાની તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છે. 2 વાગી ગયા. સાવની રાહ જોઈએ પણ 1:30 વાગે આવો, પણ આજ કાંઈ આવ્યા નહીં, ફોન નથી લાગતો. અને જમવા બેસી ગયા છે. શેનું શાક છે? વટાણા રીંગણા બટેટાનું શાક છે. વટાણા રીંગણા બટેટાનું શાક છે, મૂળા છે, રોટલાનું કર્યું છે. તમને બતાવી દઈ. જમવા બેઠા છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાજો. હાલો, મોળો પાકલ મોળો ખાવો હોય ને કૂણો મોળો. આમ તો જુઓ મૂળા બંને વાડીના છે. એટલા દાદાની વાડીના, અમારા જો દાદાની વાડીના મોળા. મોળા જોઈને પરમાત દેજો બસ. તો આપણે જમવા બેસી ગયા છીએ. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. ને સાવન આવશે 4-5 વાગે આવશે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. આપણે જમી લઈએ પછી મળીએ. તો કેમ છો મારા કલેજાઓ? જય માતાજી. દ્વારકાધીશ તો આવી ગયો છું પાછો ઘરે. નાઈ જોઈને જમી કાઢવી લીધું. અત્યારે બહુ મોડું થઈ ગયું, 7 વાગી ગયા, આરતીનો સમય થઈ ગયો, અડધે શરૂ થઈ ગયું. મારા મેડમ હોતા હતા જગાડાઈને જો તૈયાર થાય છે ને મમ્મી અમે રસોઈ કરવાની તૈયારી કરે છે. કાકાળો મમ્મીના ફોનમાં ફોન વાગ્યો અને મમ્મીના ફોનમાં રંભાબાનો ફોન આવી ગયો છે. તો મમ્મીના ઘડીક તો ફોન નહીં દઈએ કેમ કે મમ્મી થોડાક બિઝી છે. તો વાત કર લઉં અને નજર ઉતારે છે. મજા બગડી ગઈ બે જા મમ્મી બોલાવે. સારું હાલો ત્યાં લગીને તમે કન્ટિન્યુ લો, પછી મળીએ. હા બોલો. હા મમ્મી નજર ઉતારવા માંડ્યા. ફોન આવ્યો તો આપણે વાત કરી લીધી. આપણે કોઈ બેનું કામ હતું હવે, પછી એને વાત કરાવી. પછી આજે થવું છે ગામમાં એવું લઈને બીજો આટો મરાવવા. આજે રવિવાર છે, જાય કાંઈક ગામમાં આટો પાટો મારવા. અને ફોનમાં બહુ ચાર્જિંગ જ નથી, એટલે ફોન કાંઈ ગામમાં જાવ ને તો શૂટ બૂટ લેવાનું છે નહીં, કેમ કે ચાર્જિંગ નથી. મારા ફોનમાં હું કાંઈ શૂટ લેતો નથી, કેમ કે એમાં કેમેરો ખરાબ છે. એક જ ફોનથી શૂટ કરીએ છીએ. અને કાલના વ્લોગમાં કે કોકની એક કમેન્ટ આવેલી છે એવી કે તમે ફોટા એડિટ શેમાં કરો? તો રેમીની એપ છે, એમાં અમે એડિટ કરીએ છીએ. હજી મેડમને બેઠા જ છે અને મમ્મી નજર ઉતારે, કેમ કે છે ને 2-3 દિવસથી એને માથું ભારે લાગે ને આમ ધગતી હોય, તાવ ભરાઈ જાય એવું થાય છે. તો દવાખાને તો કાંઈ ટીકડા તો પીવા નથી, ટીકડી લાવી દઉં તોય કાંઈ પીતી નથી. તો મેં કીધું હવે કાંઈક બીજું જશે, એટલે આમાં પહેલાંનો દેશી જુગાડ નજર ઉતારવાનો. એ માં સિવાય કોઈ બીજું કરી ન શકે, આપણું કામ નહીં. એ માં કરી શકે. તો સારું હાલો
ફોનમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગ મૂકી દઈ પછી મળીએ. ચાલો કે કન્ટિન્યુ મારા કલે જવું. તો ગામમાંથી આવ્યા છીએ, ચાર્જિંગ કરી દઈ બંધ. આ બંધ અને શૂઝ લાવ્યા મેડમ હાટું મારી હાટું. જો હાલો લઈ જાઓ બૂટ લઈ જાઓ. 700 ની એક જોડી. આવા કંઈક શૂઝ છે. મેડમ ના છે, મારા એક જોડી એવા અને એક જોડી પિંક કલરના. તમને ગમે કયા ગમે એ કહેજો કોમેન્ટમાં. વોકો નથી, સારા મસ્ત અપાયા અમારા સાવડીએ મને. ના મારા એ મેં અપાયા સાવડીએ. એનું ડાસુ કે અપાયા મેં જ અપાયા છે હો. ત્યાં મારી હાથે જ લીધા મેં. હા હાથે લીધા. તે હાથે જ નથી લીધા નથી મેં. હા તે હાથે તો લીધા, પૈસા હાથે દીધા હતા. પૈસા દેવાય ને ખબર હોય કેમ મિત્રો? હે કેમ? બાય લાવ્યા તો બધું બરોબર સામે. હા તમે કાકા કીધું તો નહીં તમે તો મને હજી કે નહીં, તે સાચું બોલજે. મેં એક જ લીધા હતા, તમે લેવરાવ્યા પરાણે લેવરાવ્યા પિંક કલરના. મેં આજ લીધા હતા. પછી એને આ પિંક દેખાડ્યા ને કે બે લઈ લે ભલે. મેં ના પાડીને તો કે તમે મોજ કર. આજ દુકાન બંધ છે કપડાની, રવિવાર છે. અમુક બૂટ વાળાની શરૂ છે ને અમુક ઓલું ભરાણું છે. કાં સાહેબ ત્યાં ગયા પણ અમને ન મેળાવ્યો ને. અને હું કહું, મને ભૂલાઈ ગયું. ક્યારેક પીડ્યા હોય તો કામ લાગે ને પહેરવા 2 જોડી એક્સ્ટ્રા. ક્યારેક ઓલા ધોયેલા હોય તો આ પહેરી લેવાય, આ પહેરી લેવાય. કેમ કે આને ઘડી કાંક બહાર જવાનું થાય. એમાં હવે પરબો આવે એટલે ગમે ને કાંક લઈ જવી પડે. આજે આમ જો ફોન જ આવ્યો કે કાલ આવો ભાવનગર ફિલ્મ જોવા. મેં કીધું મારા પાસે પૈસા નથી તે કે હું બધા આપી દઉં, સાવન ને મારા ફોન કરાય એમ કીધું. એટલું આપણું માન સાવન આપણા બેયનું. જોયું ને તો બૂટ કેવા લાગ્યા? ને છે ને આજે મારી ફ્રેન્ડ નો વિડીયો કોલ આવ્યો હતો, કારણ કે ભાવનગરની છે. એનું નામ શું છે? હેતુ. હા હેતુબેન નો વિડીયો કોલ આવ્યો હતો. મને કે મારું બ્લોગમાં તમે નામ લેજો. તો એ મારી પાકી ફ્રેન્ડ છે, મારા સબસ્ક્રાઈબર છે. ને મને એમ કીધું તમે મારા ઘરે જરૂર આવજો, ભાવનગર આવો ને ત્યારે તો અમે આવશું ને એને કોલ કરીને જઈશું. અમે મેડમે છે નંબર લઈ લીધો, નંબર લઈ લીધો. લેવો પડે ને, મારા સબસ્ક્રાઈબર હોય એના. સારું હાલો પછી મળીએ રાતે ધૂમ ધડાકા કરવા. નખરા કરવા બહાર, બહાર રોજ મોજ મસ્તી કરવા. તાપણી આમ જો મિત્રો છે ને આ ન હોય ને ઘરે તો મને છે ને મજા ન આવે. એ આવે ને તો જ ગમે. મને એમ થાય કે એને કામે ન જવા દે, હું વહી જાઉં કામે. તો આ બધું નહીં આવે. હું અહીંયા ઘરે બેહી ને તો કાંઈ નહીં આવે. પણ મને નથી ગમતું. આવશે કાંઈ? હું ઘરે બેહી તો નહીં આવે. હજી તો કપડા લેવા, હજી હું લેવાનું છે કાંઈ મને. એ કોઈ તાને નથી લેવા પણ મને અપાવે છે તો પણ ઈ નહીં લે ત્યાં લગી હું નહીં લે. યા જે બૂટ નહોતા લેતા તો હું કો મારે નથી લેવા, તો ઈ વાખડા લઈ લીધા. પણ યાર હમે યાર મારે ન લેવાય હમણાં. હું કામ ન લેવાય? બસ એમ થા મારી પાસે કેટલા છે આમ જો. તે તમારી પાસે છે તો મારી પાસે એટલા છે કેમ? તારી પાસે હડેલા છે, મારી પાસે જો આમ જો બધા મારા નવા કપડા જે આમને આ પેરમાં. તો મારી પાસે એનથી ડબલ છે. આ તો હાડીઓ છે બધી. હાડીઓ ન થાય. આમે મારા કપડા છે, અહીંયા મમ્મીના ને પાયુના છે, અહીંયા એના છે. કેટલા કપડા છે. હજી આમાં ભર્યા, ઓલામાં ભર્યા. હજી આ બેગ ભરી આખી આમાં છે. બહુ કેટલા કપડા. પછી હું છે કપડા તો પરબ આવે કપડામાં નો નાખવાના હોય. પરબ આવે તો લેવા જ પડે, પહેરેલા ન ગમે પહેરવા. મારી મમ્મી કેટલા ખીજાય. સાવન ને કેવું છે કે કપડા ન અપાવે બહુ. જોયું ને, કપડા તો અપાવવા પડશે, નકર મજા નહીં આવે. તમને આવશે પણ મને નહીં આવે. તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહો, પછી મળી ત્યાં લગી બાય બાય. તો રસોઈનું બને નાખ્યું હતું, જમી લીધું. જમીન બહાર બેઠી હતી પણ નીંદર આવે છે બહુ. સ્વિગીથી પાછી જાગી યાદ આવી ગયું બ્લોગ એન્ડ કરવાનો બાકી છે, મજા બગડી ગયેલી છે. તો તમને મારા શૂઝ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. તમારા બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો. તમારા શૂઝ કેવો લાગે એ પણ કોમેન્ટ કરજો. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય.